નવરાત્રી મૌન રહું છું એ હમણાં ક્યાંય ના આવે, કારણ કે મૌન રહેતા શીખવું જરૂરી છે. બગદાણા વિવાદની અંદર માયાભાઈ આહિર ચૂપ હતા, પણ બગદાણા વિવાદને 2-3 મહિના થઈ ગયા છે અને ફરી એકવાર માયાભાઈ આહિર મેદાનમાં આવ્યા છે. કેમ કે મિત્રો બગદાણા વિવાદની શરૂઆત થઈ હતી, તમે લોકો જાણો છો, જેમાં બગદાણા વિવાદની અંદર માયાભાઈ આહિરનો દીકરા એટલે કે જયરાજ આહિર અને નવનીતભાઈ હતા. પણ મિત્રો નવનીતભાઈ સાથે જે ઘટના બની એટલે માયાભાઈ આહિરને તો 100% ખબર હતી કે આ ઘટનાની અંદર મારા દીકરાનો હાથ છે, એટલે કે જયરાજ આહિરનો હાથ હતો. એટલા માટે તેઓ 1-1.5 મહિના સુધી ચૂપ રહ્યા હતા. પણ મિત્રો અત્યારે માયાભાઈ આહિર કોઈ પ્રોગ્રામની અંદર જાય છે અને બગદાણા વિવાદની અંદર જે ઘટના બની હતી એ ઘટના વિશે અત્યારે માયાભાઈ આહિર ખુલ્લેઆમ બોલી રહ્યા છે. કેમ કે મિત્રો 2-3 મહિના જેટલો સમય થઈ ગયો અને બગદાણા વિવાદની અંદર જે જયરાજ આહિરને 11 કે 20 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું અને ત્યારબાદ તેઓ જામીન ઉપર બહાર આવ્યા હતા. પણ છતાં પણ માયાભાઈ આહિર ચૂપ હતા. પણ અત્યારે આટલા મહિનાઓ વીતી ગયા બાદ હવે માયાભાઈ આહિર આ વિશે કેમ બોલી રહ્યા છે? કેમ કે મિત્રો 1 મહિના જેટલા માયાભાઈ આહિર મૌન હતા, નહોતા મીડિયાવાળા સામે આવતા, નહોતા કે કોઈ વિડીયો બનાવી અને આ વિશે ચોખ્ખી કે ચોખવટ કરી હતી. પણ મિત્રો આ વિવાદ પતી ગયો છે. આ વિવાદની ફરી એકવાર શરૂઆત પણ કરી હતી માયાભાઈ આહિરના બીજા દીકરા ભરતભાઈ ભમ્મર એટલે કે ભરતભાઈ આહિર, જે પિન્ટુ કોળી છે, જે નવનીતભાઈને સપોર્ટ કરતા હતા અને ન્યાય અપાવવા માટે જે મેદાનમાં આવ્યા હતા, એમના વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી હતી. એફઆઈઆર કરી છે અને એફઆઈઆર કર્યા બાદ પિન્ટુ કોળીએ પણ એમના વિરોધમાં ઘણા બધા ખુલાસા કર્યા હતા. છતાં પણ આ વિશે કશી આગળ વાત કે આગળ કાર્યવાહી નહોતી થઈ. પણ અત્યારે જે એક કાર્યક્રમની અંદર માયાભાઈ આહિર જે બગદાણા વિવાદમાં જે એમનો દીકરો ફસાયો હતો, આ વિવાદ વિશે માયાભાઈ આહિર અત્યારે કેમ બોલી રહ્યા છે? અત્યારે એવું બોલી રહ્યા છે, જે અત્યારે મિટિંગ છે, જે કોઈ કાર્યક્રમ છે, કાર્યક્રમની અંદર કે માયાભાઈ આહિર કે મારું મૌન રહેવું મને કેટલું સાબિત થયું કે મારા માટે કેટલો ફાયદાકારક થયું. કેમ કે પોતાના દીકરાએ ભૂલ કરી હતી, એ તો 100% માયાભાઈ આહિરને ખબર જ હતી કે મારા દીકરાએ આવી ભૂલ કરી છે અને આ આખી નવનીત સાથે જે બગદાણાના સરપંચ સાથે જે ઘટના બની છે, જે બનાવ બન્યો હતો, એ બનાવની અંદર 100% અને પૂરેપૂરો હાથ માયાભાઈ આહિરના દીકરા એટલે કે જયરાજ આહિરનો હતો. એટલા માટે તો પોતાના દીકરાના કરતૂત જોઈને પણ માયા આહિર ચૂપ રહ્યા હતા. પણ મિત્રો અત્યારે કેમ બોલી રહ્યા છે? જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, કેમ કે પિન્ટુભાઈ કોળી ઉપર કેસ કર્યો, એફઆઈઆર કરવામાં આવી, એફઆઈઆર કર્યા બાદ હજી સુધી કશું ચુકાદો આવ્યો નથી અને અત્યારે ફરી એકવાર માયાભાઈ આહિર, પહેલી વાર તો જયરાજ આહિરે આ વિવાદની શરૂઆત કરી, પછી તેમના બીજા દીકરા એટલે કે ભરતભાઈ ભમ્મર, ભરતભાઈ આહિરે વિવાદની શરૂઆત કરી અને અત્યારે માયાભાઈ આહિર ખુદ આ વિવાદ વિશે બોલી રહ્યા છે. જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વિડીયો જોવાને ખરેખર મિત્રો આ વિવાદની વચ્ચે શું કહેવા માગે છે અને માયાભાઈ આહિર શું બોલે છે, વિડીયો જોવા. બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે માયાભાઈ આહિરનો જે બગદાણા વિવાદ વચ્ચે બયાનનો તે વિડીયો છે. નવરાત્રી મૌન રહું છું એ હમણાં ક્યાંય ના આવે, કારણ કે મૌન રહેતા શીખવું જરૂરી છે.